चिंता संतानहंतारो यत्पादाम्बुजरेणवः प्रियाणां तान्निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः जय सर्वदुःखातिको श्री कृष्ण। तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षिराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्चस्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधा हृदये मम। આગળ જઈએ। गृहिणस्तु सर्वैः प्रकारैः भजनं भवतीति परिजनश्च कृतार्थो भवतीति च भजने कृत्स्नता भवतीति तेन उपसंहारः कृत इति अर्थ। આ જોઈ લીધો। હવે આગળ અત્ર એવ આત્મની સર્વેન્દ્રિયાણિ સંપ્રતિષ્ઠાપ્યેતિ अपि उच्यते। अत्र आत्मपदं भगवत्परम् इति भगवत्परम् इति ज्ञेयम्। कर्ममार्गीय गृही व्यवच्छेदाय तु शब्दः। तो અહીંયા તેથી કહે છે કે આત્મની સોરી તેથી કહે છે કે અત્ર એવ આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્ય। તો અહીંયા કહે છે કે આત્મામાં સર્વ ઇન્દ્રિયોને પ્રતિષ્ઠા કરો। આત્માની અંદર સર્વ ઇન્દ્રિયોની પ્રતિષ્ઠા કરો। તો અહીંયા આત્માની અંદર સર્વ ઇન્દ્રિયોની પ્રતિષ્ઠા કરો। આત્મ શબ્દ જીવ પરકને લઈને આત્મ શબ્દ જે છે તે પરમાત્મા પરક લો। તો અહીંયા એમ કહે છે કે સર્વ ઇન્દ્રિય, સર્વ શબ્દ ઉપર અંડરલાઈન કરો, સર્વ ઇન્દ્રિયો, સર્વ ઇન્દ્રિયોનો જ્યાં ભગવાનની અંદર સંપ્રતિષ્ઠાપ્યેતિ એટલે તેમાં સમર્પિત। તો સર્વ ઇન્દ્રિયોનો એ પરમાત્માની અંદર સમર્પણ થાય એ આશય અહીં ઉપનિષદની અંદર કહેવામાં આવ્યો છે। તેથી કરીને જે ગૃહસ્થ છે તેની ઉત્કૃષ્ટતા અહીંયા કહેવામાં આવી છે। તેથી એનો ઉપસંહાર યોગ્ય જ છે। આત્મ શબ્દ જે છે ભગવાનના આત્મા છે, વિદિત જ છે, એટલે અહીંયા કંઈ કરવાની જરૂર નથી। કર્મ માર્ગીય ગૃહસ્થ તું શબ્દ જે છે અહીંયા કૃષ્ણ ભાવાત તું ગૃહિણોપસંહારા, એમાં જે તું શબ્દ જે અવ્યય આવ્યો છે એ કોના માટે આવ્યો છે? ત્યાં ભાષ્યકાર કહે છે તું શબ્દ કોનો વ્યવચ્છેદક છે? તું શબ્દ કોનો વ્યવચ્છેદક છે? કર્મ માર્ગીય ગ્રસ્તનો વ્યવચ્છેદક છે। અહીંયા કોને ખાલી એપ્લિકેબલ છે આ વસ્તુ? ભક્તિ માર્ગીય ગૃહસ્થને। બરાબર? તો અહીંયા એ જાણ્યું। હવે આગળ કહે છે અત્ર ઇદમાકૂતમ ભક્તિ માર્ગો બહુવિધ इति कपिलदेव वाक्यात् केचन भक्ताः स्वगृहेषु एव स्नेहेन भगवदाकारे विविधोपचारैः सेवां कुर्वन्तः तयैव निवृत्त्या मुक्तिमपि तुच्छां मन्यन्ते।
તદુક્તમ મધુદ્વિટ સેવાનુરુક્ત મનસામ ભાવપી ફલ્ગુરિતિ તેન ભગવદ ભજન એવ તત્રાપि પુષ્ટિમાર્ગે એવ શ્રુતેર્ભર ઇતિ જ્ઞાયતે. અહીંયા એમ કહેવામાં આવે છે કે ભાગવતની અંદર સાંખ્ય પ્રકરણના અંતર્ગત કપિલજી એમ કહ્યું છે ભક્તિ માર્ગો બહુવિધ. ભક્તિ માર્ગ બહુ પ્રકારના છે, ઘણા પ્રકારના ભક્તિ માર્ગો છે. તેમાં શ્રી ગુસાઈજીએ પણ એ જે વિવિધ ભક્તિ માર્ગોનું વર્ણન ત્યાં કરેલું છે. આ વાત કેમ અહીંયા કહેવામાં આવી છે? કેમ કે અહીંયા કહેવામાં આવ્યું છે, આ મુદ્દો કેમ ઉઠાવવામાં આવ્યો છે? કારણ કે કયા અધિકારીને કઈ વાત કહેવામાં આવી છે એ સ્પષ્ટતા થવી જોઈએ. આવ્યું સમજમાં? એટલે આ જે મૂળમાં જે સંશય જે શ્રુતિમાં થઈ રહ્યો છે, છાંદોગ્ય ઉપનિષદનો વચન અને છાંદોગ્ય ઉપનિષદનો વચન કયો વચન છે? આચાર્ય કુલાદ વગેરે વગેરે. અને જે બૃહદારણ્યક ઉપનિષદનું વચન છે એ ભિક્ષાચર્યમ ચરંતી, બરાબર? તે તો અને જે પૂર્વ બ્રહ્મસૂત્રની અંદર જે વચન છે તે તો તેમાં કયા અધિકારીને શું લાગુ પડી રહ્યું છે એની સ્પષ્ટતા થવી જોઈએ. કેમ કે ભક્તિ માર્ગીય ગૃહસ્થ એટલે કયા ભક્તિ માર્ગીય ગૃહસ્થની વાત ચાલી રહી છે એ સ્પષ્ટતા થવી જોઈએ ને. ભક્તિ માર્ગીય ગૃહસ્થની વાત છે, જેમાં તું શબ્દ જે છે કર્મ માર્ગ ગૃહસ્થ વ્યવચ્છેદાર્થ તું શબ્દ એમ કહ્યું ને. હવે ક્વેશ્ચન એ થાય કે તો પછી ભક્તિ માર્ગીય માટે છે તો ભક્તિ માર્ગી પણ બહુવિધ છે. ઇઝ ઇટ ક્લિયર? ભક્તિ માર્ગ પણ બહુવિધ છે. અહીંયા કયા ભક્તિ માર્ગનો રેફરન્સ અહીંયા આપવામાં આવે છે? કયા પ્રકારના ભક્તિ માર્ગ ગૃહસ્થની વાત અહીંયા કરવામાં આવી છે? હા, એ તો ઠીક છે, તો બધા આન્સર તો ખબર છે બધાને, પણ અહીંયા કહેવાનો અર્થ એ છે ઉપપત્તિ સમજવાની છે. તો ક્યાં ગયું? તો કહી રહ્યા છે કે જે ઇદમ આકુતમ ભક્તિ માર્ગો બહુવિધ સાંખ્યની અંદર કહેવામાં આવ્યું છે. કપિલજી એમાં ઘણા બધા પ્રકારના જે ભક્તિ માર્ગોનું વર્ણન છે જ. પ્રવાહ મર્યાદા પુષ્ટિ ભેદથી અથવા પુષ્ટિ પ્રવાહ મર્યાદા અથવા તો એમાં પણ જે નિર્ગુણ સગુણ એ ભેદથી પણ ઘણી બધી પ્રકારના ભક્તિ માર્ગોનું વર્ણન છે ત્યાં. એવા પ્રકારના ભક્તિ કે જે ધર્માર્થ કામના અંગતયા આવી શકે છે અથવા તો ધર્માર્થ કામ મોક્ષના બહાર પૃથક જે પંચમ પુરુષાર્થત્વેના જે ભક્તિ થતી હોય તેવા ભક્તિ માર્ગ. તો ભક્તિ માર્ગ બહુવિધ છે. તો આ જે સ્વભાવ ગુણભેદેન પુંસામ ભાવો વિવિદ્યતે ભક્તિ માર્ગો બહુવિધો માર્ગૈ ભામિની ભાવ્યતે સ્વભાવ ગુણભેદેન પુંસામ ભાવો છે ને, બરાબર? સ્વભાવ અને ગુણના ભેદથી આ વિભેદન થઈ રહ્યો છે. એમાં પણ રાજસ તામસ સાત્વિક અને નિર્ગુણ એવી પ્રકારની પ્રક્રિયા. એમાં પણ પાછી સાત્વિક રાજસ તામસ એટલે એને એક્સપાન્ડ કરતા જાઓ તો પણ ઘણી બધી પ્રકારની ભક્તિઓ. મેં એક ચાર્ટ પણ બનાવ્યો છે, મને લાગે છે કે બહુ પહેલા મેં ચાર્ટ બનાવીને આપ્યો તો ખરો. એક મારા યુટ્યુબના વિડીયોમાં પણ મેં સમજાવ્યું છે ભક્તિ માર્ગો બહુવિધનો સ્વભાવ ગુણ ભેદેન.
તો ઠીક છે, એ બધા કહેવાનો આશય શું છે? કહેવાનો આશય એ છે કે કયા પ્રકારના ભક્તિ માર્ગીય ગૃહસ્થને અહીંયા આ જે સૂત્રમાં જે કહેલી વાત છે એને લાગુ પડે છે. હા, તો એ કહે છે કે ભક્તઃ સ્વગૃહેષુ કેચન ભક્તઃ, કોઈક એવા ભક્તો, આ બધા ભક્તિ માર્ગો બહુવિધની અંદર એક એવા ભક્તો છે. કેવા ભક્તો? તો કહે છે સ્વગૃહેષુ એવ, પોતાના ગૃહમાં જ. અહીંયા જુઓ, સ્ટ્રોંગ લેંગ્વેજ છે. સ્વગૃહે એવ, સ્વગૃહેષુ એવ, આમાં કોઈ ડાઉટ જ નથી. પબ્લિક સેવા અહીંયા પ્રિસ્ક્રાઇબ નથી. ગોસાઈજી જે છે એકદમ સ્ટ્રોંગ વર્ડ યુઝ કરીએ. સ્વગૃહેષુ એવ, એવકારનો પ્રયોગ છે. એવકાર અન્ય યોગ વ્યવચ્છેદાર્થ એવકારનો ઉપયોગ છે. સ્વગૃહેષુ એવ સ્નેહેન ભગવત આકારે વિવિધ ઉપચારે. અહીંયા પણ કહી રહ્યા છે કે ભગવદ ભાવ વાળા અને ભગવાનમાં સ્નેહ રાખનારા વિવિધ ઉપચારોથી પૂજા કરતા છે ને, વિવિધ ઉપચારે, વિવિધોપચારે સેવામ કુર્વસ, તસ્ય તયૈવ તહ કુર્વन्तઃ તયૈવ નિવૃત્ત્યા મુક્તિમપી તુચ્છામ મન્યતે. એવા જે મુક્તિને પણ તુચ્છ ગણે એવા ભક્તોને અહીંયા વર્ણન કરવામાં આવે. તદુક્તમ મધુદ્વિટ સેવાનુરુક્ત મનસામ ભવોપી ફલ્ગુ રીતે. એને ત્યાં અહીંયા ભાગવતની અંદર પુનઃ મધુસૂદન ની જે સેવામાં મન જેનો અનુરક્ત છે તેવા લોકોને મોક્ષ તુચ્છ છે. તેન ભગવત ભજન એવ તત્ર આપી, તેમના દ્વારા જે ભગવત ભજન જે છે અને એમાં પણ પુષ્ટિ માર્ગે એવ શ્રુતેર ભરાઈથી જ્ઞાયતે. એવા ભક્તોની અંદર પણ જે પુષ્ટિ માર્ગીઓ જે છે, શુદ્ધ પુષ્ટિ માર્ગીઓ, જેમ મેં તમને કહ્યું હતું કે મુક્તિને તુચ્છ ગણે એવા તો મર્યાદા માર્ગીએ પણ મર્યાદા મિશ્રિત પુષ્ટિ, બરાબર. પણ કદાચ એમને જો કદાચ સ્નેહ સિદ્ધ ન થયો હોય તો પુષ્ટિ જે પુષ્ટિ મિશ્રિત જે જીવો છે, જેમ કે પુષ્ટિ મર્યાદા પુષ્ટિ પ્રવાહ પુષ્ટિ એવા બધા જીવોને પણ એમાં પણ જે શુદ્ધ પુષ્ટિઓ છે, શુદ્ધ પુષ્ટિ જીવ જે છે, જેમાં ભગવાન તરફથી ભક્તો માટેની કોઈ પણ અપેક્ષા નથી કે તે કોઈ પણ સાધન કરે, એવી કોઈ પણ ભગવાન તરફથી એમના પ્રત્યે કોઈ અપેક્ષા નથી. એવા જે પુષ્ટિમાર્ગીય ભક્તો જે છે, માઇન્ડ ઇટ, પુષ્ટિમાર્ગીઓ એટલે કે કામ ધામ કશું કરવું નહીં ને ખાલી બેસી રહેવું, એ પુષ્ટિમાર્ગ નથી. હા, કે જેમ કૃપા થશે ને ત્યારે કરીશું, એ પુષ્ટિમાર્ગ નથી, એ પ્રવાહ માર્ગ છે. પ્રવાહ માર્ગ અને પુષ્ટિ માર્ગમાં એક બહુ થિન લાઈન ઓફ ડિફરન્સ સમજમાં આવે છે ને. પ્રવાહ માર્ગી વ્યક્તિ એવું વિચાર છે કે ભગવાન કૃપા કરશે ત્યારે કરીશું, એ પ્રવાહ માર્ગ છે. સમજો, થિન એકદમ સૂક્ષ્મ લાઈન ઓફ ડિફરન્સ છે પ્રવાહ અને પુષ્ટિ વચ્ચે. મર્યાદા તો એબ્સોલ્યુટલી ક્લિયર છે, બાય રૂલ બુક જવાનું. મર્યાદામાં કોઈ ગ્રે એરિયા નથી. મર્યાદા ઇઝ વેરી ક્લિયર. આમ કરો, આમ કરવાનું છે, આવી રીતે કરવાનું છે. ગો બાય ધ રૂલ બુક. પ્રોબ્લેમ ત્યાં થાય છે કે પ્રવાહ અને પુષ્ટિની અંદર લોકો અટવાઈ જતા હોય છે, અને ઘણા લોકો પ્રવાહને પુષ્ટિ ગણી લેતા હોય છે. ઘણા લોકો પ્રવાહને પુષ્ટિ ગણી લેતા હોય. હા, એટલે કઈ રીતે? આ રીતે કે કૃપા થશે ત્યારે કરીશું, તો એ પ્રવાહ માર્ગ છે. પુષ્ટિ માર્ગ કે શું વિચાર છે? પુષ્ટિ માર્ગ શું વિચાર છે? ઇન્સ્ટેડ કે બધું જ કરીશું, પણ થશે તો ઠાકોરજીનું કૃપાથી જ થશે. કરીશું તો બધું જ, જેટલું થશે એટલું, મારામાં તાકાત હશે એટલું બધું જ કરીશું, પણ ફલ જે છે એ તો કેવલ કૃપાથી જ આવશે. આ પુષ્ટિ માર્ગ. પ્રવાહ માર્ગ કૃપા થશે ત્યારે કરીશું, પ્રવાહ માર્ગ.
અથવા તે જસ્ટ થિન લાઈન ઓફ ડિફરન્સ છે. જો પુષ્ટિ અને પ્રવાહની વચ્ચે થોડોક પણ ભેદ આવ્યો ને તો પેલી સાઈડે જતા રહેશો પ્રવાહમાં. એટલો થિન લાઈન ઓફ ડિફરન્સ છે. ખબર નથી પડતી આપણને કે પ્રવાહ શું છે, પુષ્ટિ શું છે. મર્યાદા તો બહુ ક્લિયર છે. મર્યાદા અને પુષ્ટિમાં ભેદ કરવું બહુ જ ઇઝી છે, અથવા મર્યાદા અને પ્રવાહમાં ભેદ કરવું બહુ જ ઇઝી છે. પણ જે ઇઝી નથી ભેદ કરવું એ છે પુષ્ટિ અને પ્રવાહ વચ્ચે. સમજમાં આવ્યું કે નહીં? કારણ કે બંનેની અંદર કોમનલિટી એ છે કે મર્યાદાનો વ્યતિક્રમ થઈ જાય, અતિક્રમ થઈ જાય છે. બંનેમાં કોમનલિટી શું છે? પુષ્ટિ અને પ્રવાહની અંદર મર્યાદા અતિક્રમ થાય છે કે નહીં? મર્યાદાનો અતિક્રમ બંનેમાં કોમનલિટી ખબર પડી હું શું કહું છું? કોમન કેરેક્ટરિસ્ટિક્સ પ્રવાહ અને પુષ્ટિમાં સમજ પડે હું શું કહું છું? કોમન કેરેક્ટરિસ્ટિક ખબર પડે છે કે નહીં? યસ ઓર નો તો બોલો. ફરી કોને એકવાર? પડી. હા, કોમન કેરેક્ટરિસ્ટિક એ છે કે બંનેની અંદર મર્યાદાનો શું છે? મર્યાદા લોપ. ઉલ્લંઘન છે, ઉલ્લંઘન છે. હા, how do we find out ke whether this is pushti or this is પ્રવાહ? ખબર કઈ રીતે ખબર? મર્યાદાનું ઉલ્લંઘન બંને સાઈડે છે. બંને સાઈડે મર્યાદા સચવાઈ નથી રહી. પ્રવાહ માર્ગીય બેસી રહેશે કે ભગવાનની કૃપા થશે ત્યારે કરશું. હમ, પુષ્ટિ માર્ગીય બધું જ જેટલું થઈ શકે એટલું કરશે, પણ હમ. વિચારશે એવું કે ભગવાનની કૃપાથી જ થઈ રહ્યું છે. હા, આ ડિફરન્સ છે. નૈષ્કર્મ્યતાનો ભાવ નથી આ, અથવા તો શાસ્ત્રોલ્લંઘન કરવાનો ભાવ હોતો નથી પુષ્ટિ માર્ગીઓને. પુષ્ટિ માર્ગમાં શાસ્ત્રોલ્લંઘન જે છે કરવાનો ભાવ નથી હોતો, શાસ્ત્રથી કમ્પ્લાય કરવાનો ભાવ હોય છે. પણ નથી થઈ રહ્યું તો એ જે નિસ્સાધનતા જે છે એક્સપ્રેસ આપણે કરી રહ્યા છે કે નથી થઈ રહ્યું, એન્ડ વી નીડ પુષ્ટિ ટુ હેલ્પ અસ આઉટ. સમજમાં આવ્યું ને? વર્સિસ પ્રવાહ તો જે છે કે આઈ ડોન્ટ રિયલી કેર અબાઉટ મર્યાદા. એ થિન લાઈન ઓફ ડિફરન્સ સમજવી જોઈએ, નહીં તો બહુ કન્ફ્યુઝન થઈ શકે. ઓકે, આગળ. તો શરૂઆતમાં તેન ભગવદ ભજન એવ તत्रापि પુષ્ટિ માર્ગે એવ શ્રુતે ભર ઇતિ જ્ઞાયતે પૂર્વમ ઉત્કટ ભગવદ ભાવવતામ તદર્થમ ત્યાગમ નિરૂપ્ય ગૃહિણોપસંહાર તાત્પર્ય પશ્ચાત યન્નિરૂપિતવાંસ્તેન તાદ્રક સર્વાત્મ ભાવસ્તયૈવ ભાવવતૈવ ત્યાગઃ કાર્યસ્તદ દૂરરહિત excuse me કાર્યતદ્રહિતેન તુ ગૃહે એવ ઉક્તરીત્યા પ્રભુ ભજનમ કાર્યમ તેનૈવ તન્લાભ ઇતિ વ્યાસ હૃદયમ ઇતિ જ્ઞાયતે. વ્યાસનો જે તાત્પર્યાર્થ છે અહીંયા કહેવાનો એ છે કે આ જે ગૃહિણોપસંહારમાં વ્યાસ ચરણનો જે તાત્પર્યાર્થ એ છે કે જે લોકોને ઉત્કટ ભગવત ભાવ સિદ્ધ થઈ ગયો છે, એટલે કે સર્વાત્મ ભાવની ફલરૂપ અવસ્થા સિદ્ધ થઈ ગઈ છે, અને એ જે લોકોને એ રસાનુભૂતિમાં વિઘ્ન આવે છે ઘરમાં રહેવાથી, તેઓ લોકોને ત્યાગ કરવો. બાકી તો પ્રભુ ભજન જે છે એ ગૃહસ્થમાં જે છે એ કૃતાર્થતા થાય છે. ગૃહસ્થમાં એ કૃતાર્થતા થાય છે પ્રભુ ભજનમાં, જ્યારે ત્યાં સર્વ ઇન્દ્રિયોથી પોતાને તો કૃતાર્થ કરે જ છે, પણ અન્ય જે સ્વજન પરિજનો જે છે તેને પણ કૃતાર્થ કરે છે. તે રીતે અહીંયા આ પ્રકારનો અહીંયા તાત્પર્યાર્થ સમજવો. બરાબર, આગળ જઈએ.
છે આગળ કહે છે બીજા તો એમાં જરૂરી નથી. અવડુ લોમી આત્રેય ઇત્યાદિ અવડુ લોમી આત્રેય અવડુ લોમી ભયમ તું ભગવદ અવતાર સામયિક ભક્ત દશા ઉક્તા એતે સર્વ ફલમાર્ગીયા વાજસ્નેત્યાસ્તુ સાધન માર્ગીયા ઇતિ ન અનુપપત્તિ કાચે. તો અહીંયા ખાલી એટલું કહેવામાં આવ્યું છે કે કયા પ્રકારના અધિકારીને માટે શું કહેવામાં આવ્યું છે. જુદા જુદા શાસ્ત્રમાં એક શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે ભિક્ષાચર્યમ ચરંતી, બીજા શાસ્ત્રમાં એમ કહ્યું છે કે ત્યાગ કરો, ત્રીજા શાસ્ત્રમાં એમ કહ્યું છે નહીં નહીં જે ગૃહસ્થ છે તે ઉત્કૃષ્ટ છે. તો યાર આ બધાને સિન્થેસાઇઝ કઈ રીતે કરવા, એક વાક્યતા કઈ રીતે કરવી, બધું પરસ્પર કોન્ટ્રાડિક્શન થઈ રહ્યું છે ને, પરસ્પર વિરોધ આવી રહ્યો છે. સિન્થેસિસ કેવી રીતે કરવું, એ લોકોને સમન્વય કઈ રીતે કરવો, કન્સિસ્ટન્સી કેવી રીતે ડેવલપ કરવી, તો એ અહીંયા કહી રહ્યા છે. છેલ્લે જે 3 સ્ટેટમેન્ટ જે છે તેની અંદર કે આત્રે અવડુલોમીભ્યામ તું ભગવદ અવતાર સામયિક ભક્ત દશોક્તા. જ્યાં આત્રે અવડુલોમી જે છે તે લોકોએ જે કહેલો છે અહીંયા એમ રજૂ અહીંયા કહે છે અહીંયા કે ગોપાલતા આપની ઉપનિષદની અંદર ઉલ્લેખ છે તાસા મધ્ય પૃષ્ઠો ગાંધર્વી હિ વાચા. તો ઘણા એવા બધા શાસ્ત્રોમાં વચન મળે છે કે જ્યાં, અને આજે ઋષિઓનો પણ વચન મળે છે એકદેશીની અંદર. તો એવા ઋષિઓ અને એ જે આ શાસ્ત્રના ઘણા બધા એવા વચનો મળે છે કે જ્યાં કન્સિસ્ટન્સી નથી હોતી. અમુક આમ કે છે, અમુક આમ કે છે, અમુક આમ કહે છે. તો કન્સિસ્ટન્સી ડેવલપ કઈ રીતે કરવી, તો અહીંયા કહી રહ્યા છે અધિકારી ભેદથી, એટલે કે આત્રે અવડુલોમી જે છે ઇત્યાદિ જેનું વર્ણન છે તે બધા ભગવદ અવતારના સામયિક જે ભક્તો છે તેમની દશાને વર્ણન કરતા, એ બધા જે ફલમાર્ગીય જે જીવ છે તેમનું વર્ણન કરતા અહીંયા કહી રહ્યા છે. અને અમુક જે શાસ્ત્રો જેમ કે વાજસ્નેયી શાખાની અંદર જે છે અમુક જે ઉપનિષદિક વચન છે તે સાધન માર્ગીય એટલે કે મર્યાદા માર્ગીય જીવો માટે કહેવાના વચનો છે. તો ભક્તિ માર્ગો બહુવિધ, ભક્તિ માર્ગ જુદા જુદા પ્રકારના છે. સાધન માર્ગ, ફલ માર્ગ, જે કૃપાનો માર્ગ જે આપણે કહીએ છીએ ફલ માર્ગ, અથવા તો અવતાર દશાની અંદર અનવતાર દશાકાલ. ભક્તિ માર્ગની અંદર ઘણા ઘણા આવા બધા જુદા જુદા પ્રકારના ભક્તો છે. હવે તેમના માટે શું કઈ રીતે સમજવું, એ ભક્તિ માર્ગો બહુવિધના કારણે ઘણા બધા પ્રકારના ભક્તો, ઘણા બધા ભક્તોની જે ઉત્તમ ફલરૂપ અવસ્થા અને સાધન અવસ્થા જુદું જુદું હશે. એ લોકોની ફલ જુદા હશે, એ લોકોનું સાધન જુદો હશે, લોકોની ભક્તિનું સ્વરૂપ જુદું હશે. તેથી કરીને આને બધાની ખીચડી ન બનાવી દેવાય. એટલા માટે અહીંયા જુદા જુદા અહીંયા નીચે રેફરન્સીસ આપેલા છે કે ભાઈ આ આમ કહે છે, આ આમ કહે છે, અહીંયા ઉપનિષદમાં આમ કહે છે, અહીંયા આમ કહે છે. તેમાં સમન્વય કઈ રીતે કરવો, તો સમન્વય એ રીતે કરવો કે અહીંયા ગૃહિણોપસંહારની અંદર જે ઉપસંહાર ગ્રસ્તમાં કરેલો છે એ લોકોને, એ કયા ભક્ત માટે કહેલી વાત છે, ફલમાર્ગીય કે સાધન માર્ગીય, કયા ભક્તો માટે કહેલી વાત છે. આટલા ભક્તિ માર્ગો બહુવિધ, એમાં કયો ફલમાર્ગીય છે. બરાબર. તો આ અહીંયા કહેવાનો આશય છે કે ભક્તિ માર્ગો બહુવિધ છે, બધાની ખીચડી નહીં બનાવો. તમે ફિગર આઉટ કરો કે કયો શાસ્ત્રોનું વચન કયા પ્રકારના ભક્તને માટે કહેવામાં આવેલો છે. ખીચડી બનાવશો ને, બધું ખીચડી બનાવીને મિક્સ કરી દેશો બધાને, તો તમને આ જે અહીંયા જે સંશય હતો ને, જે પહેલામાં જે ઇનિશિયલ સંશય હતો, પૂર્વમાં જે ફર્સ્ટ સંશય પ્રાઇમોર્ડિયલ સ્ટેજમાં, કે એક કહે છે બહિર્ગમન કરો, બીજો કહે છે ભિક્ષાચર્યમ ચરંતી, ત્રીજી વાત કહે છે કે ગૃહસ્થાશ્રમમાં રહો, એ કન્ફ્યુઝન નહીં થાય. સમજમાં આવ્યો? આટલું સમજમાં આવ્યું કે નહીં? હા. એટલે જ્યારે પણ કોઈ પણ પ્રકારના શું નામ હતું એ ગ્રંથનું, ઉપદેશાત્મક ગ્રંથ હે ને,
ઉપદેશાત્મક ગ્રંથ છે ને, 3 પ્રકારના ગ્રંથો કયા ને? ઉપદેશાત્મક, વિમર્શાત્મક, બોલો મારા વાલા, ત્રીજો મંત્રાત્મક. ભૂલી ગયા? તો જે ઉપદેશાત્મક ગ્રંથ છે તેમાં અધિકાર છે ને, અધિકાર ચર્ચા થવી જોઈએ. જો રિફર કરો અધિકાર, અધિકાર ચર્ચા કે અધિકારી? અધિકારી, અધિકારી ચર્ચા છે ને. કોણ છે અધિકારી? પ્રયોજન શું છે, અધિકારી કોણ છે? એ તો અનુબંધ ચતુષ્ટય થી આપણે કહીએ છીએ ને, અધિકારી, વિષય, સંબંધ અને પ્રયોજન. રાઈટ. તો એ અહીંયા લગાવો. અધિકારી કોને કહ્યું છે, કોને કહેવામાં આવ્યું છે? ભક્તિ માર્ગો બહુવિધ. એમનેમ કોને ઉપદેશ કરી રહ્યો છે? ભાઈ કોને ઉપદેશ કોને થઈ રહ્યો? એ તો પહેલા મીમાંસા કરો, કોને કહેવામાં આવી છે આ વાત? એટલે અધિકારી કોણ છે? હા, એને બહિર્ગમન કરો, બહિર્મનગમન કરો, બહિર્મન. એટલે પણ કોને કહેવામાં આવ્યું મારા વાલા? ત્યાગ કરો, ત્યાગ કરો, કોને? હુ ડઝ ઇટ અપ્લાય ટુ? અધિકારીની તો ચર્ચા પહેલા જ થવી જોઈએ ને. હુ ડઝ ઇટ અપ્લાય ટુ? ધીસ ગ્રંથ અપ્લાયઝ ટુ હુ? ખ્યાલ તો ખબર પડી જોઈએ ને પહેલા. એમને દે ધનાધન ગ્રંથ ઓપન કરીને ચાલુ પડી જઈએ તો ન થાય, સમજમાં જ ના આવે. સંન્યાસ નિર્ણય ગ્રંથ વાંચીને પછી આપણે એમ કે ઓહો, આ તો ત્યાગ કરવાનું કહે છે, મર્યા. હાલે પણ કોને કહ્યું છે? કયા અધિકારીને ત્યાગ કરવાનું કહ્યું છે? યસ, જેનો ભગવત ભાવ ઉત્કટ છે એ ને. હા નહીં, એ તો ઠીક છે. હું તો એનું એક્ઝામ્પલ આપું છું કે ઓકે, હા હા. જે અધિકારીની જે ડાયમેન્શન છે એ અહીંયા પણ સમજવી આ રીતે. એટલા માટે અહીંયા એમણે કહ્યું છે કે આત્રે, અબડું લોમી વગેરે વગેરે આમ કહે છે. પેલા સાધન માર્ગી વાજસની શાખાની અંદર ભક્તો સાધન માર્ગીઓ છે, તો એ લોકો માટે અલગ રૂલ હશે ભાઈ. ક્યારે ત્યાગ કરો, ક્યારે ત્યાગ નહીં કરવો, એ લોકો માટે અપ્લાય નહીં થાય કે બહિર્મન ગૌરવ કરો, રસ ભગવાનની ઉત્કટ રસની અનુભૂતિ માટે ત્યાગ કરો. અપ્લાય જ નહીં થાય લોકો માટે. સમજ્યા? હમાઈ જા. હા, ચલો આગળ. ઓ એક મિનિટ, બેટરી લો છે, એક મિનિટ. તો હવે આગળ આપણે જઈએ સૂત્રમાં. બીજો નેક્સ્ટ સૂત્ર છે ચલો આનો વિચ્છેદ કરો સંધિ. મૌનવદ ઇતરેષામ અપી ઉપદેશાત. ઇતર એષામ અપી ઉપદેશાત. ઓ બરોબર છે. કયો રૂલ? આકાશ સવર્ણ કે દીર્ઘ થશે ને? ત્યાં ઈતરે શામ અપી એ થયો ને? સવર્ણ દીર્ઘ નહીં આવે એમાં. દીર્ઘ ક્યાં થઈ રહ્યો છે મારા વાલા? દીર્ઘ છે કે? એ ની, ઓકે. દીર્ઘ નથી ને? હમ, મૌન હોય તો બીજો અપી ઉપદેશાત્મા તો ઇકોયન્ટી આવશે. હા, શું કહ્યું? ક્યાં? હા, ક્યાં ગળી? અપી ઉપદેશાત, હા, એમાં ઇકોયન્ટી આવશે. કોયણ છે, બરાબર છે. ઈતરે એમાં તો નહીં આવે મને લાગે, સીધું જ થશે. ઈતર એશામ અપી કોઈ સંધિ નથી એવું કે થશે ને એમાં, ઉપર થશે ને? કરેક્ટ, સંદેહ હા, નથી. ઓકે, બરાબર. હા. પછી
તમે કોના માટે બોલ્યા હતા? ઇતરેશામ માટે કે એશામ માટે? ઇતરેશામ. હા, આમે ત્યાં પણ અકસ્થ વર્ણ્ય દીર્ઘ નથી ક્યાં. ના. ઠીક છે, ચાલો બરાબર છે. હવે એનું ગુજરાતી ભાષાંતર કરો. ચાલો, વિચ્છેદ કર્યો ને, પદ વિચ્છેદ. પદ વિચ્છેદ ને ગુજરાતી ભાષાંતર કરી દો. મૌનવત બોલો. મૌનવત શું અર્થ થાય? મૌનની જેવું. મૌનની જેવું. ઇતરેશામ, ઇતર એટલે બીજા. જેવું બીજા ઇતરેશામ બીજા 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 માટે પણ. બીજાનો માટે નહીં, બીજાનું પણ. બીજાનો છે, ષષ્ઠી છે ને ત્યાં, એટલે હા. બીજા માટે નહીં આવે. બીજાનો પણ. ઇતરેશામ. બીજાનો પણ. અપી પણ, અપી પણ જોડી લો. પણ એટલે અપી, બરાબર છે. અપી એટલે પણ. ઇતરેશામ અપી ઉપદેશાત. ઉપદેશાત એટલે દેશ છે. ઉપદેશ છે નથી, ઉપદેશાત છે. વિભક્તિ જો. ઉપેદાસ. ઓકે. તો પંચમી પંચમી છે હોવાથી. હા, આ કેરફુલ રાખવાનો, કેરફુલ રહેવાનો. હા, પંચમી પછી નહીં થાય લાગે એટલે. ચલો હવે અન્વય કરો. પદ વિચ્છેદ નું ગુજરાતી તો થયું ને. મૌનની માફક બીજાનો પણ ઉપદેશ હોવાથી. તો શું ખબર પડી? મૌનની માફક બીજાનો પણ ઉપદેશ. બીજા એટલે શું? મૌન એટલે શું? એ શું ચાલી રહ્યું છે? પછી આવશે. અન્વય કરો. અન્વય કઈ રીતે કરશો? સિક્વન્સમાં બેસાડો બધાને. ઈઝી જ છે, બેસાડી દે તો ઈઝી જ છે આ. સીધું સ્ટ્રેટ જ થવું જોઈએ તો એકચ્યુઅલી એ જ પછી. રહેશે મૌનવદ ઇતરેશામ. એનું રહેશે, બરાબર. બીજાની માફક એટલે સોરી, મૌનની માફક બીજાનો પણ ઉપદેશ હોવાથી. બરાબર છે. હવે ક્વેશ્ચન એ થાય કે આ બીજાનો એટલે શું? આ મૌન એટલે શું? બરાબર. હવે આપણે જોઈએ, બરાબર. આ ભાષ્યકાર આપણે મૌનવદ ઇતરેશામ અપી ઉપદેશાત કિંચ સંન્યાસિના આવશ્યકા યે ધર્માઃ તતો અધિકાः તે ગૃહિણઃ સિદ્ધ્યન્તીत्यपि हेतोस्तेन उपसंहारः कृत इत्याशयेनाह મૌનવદ ઇત્યાદિ. ચાલો, હવે અહીંયા શું કહી રહ્યા છે કે સંન્યાસીને જે આવશ્યક ધર્મો છે, સંન્યાસીના આવશ્યક ધર્મો કયા? સંન્યાસી ત્રિદંડ સંન્યાસી પણ હોય, એક દંડ સંન્યાસી પણ હોય. સંન્યાસી, ગૃહ ત્યાગ. હા, પણ બીજું બધું ત્યાગ કરવો કે નહીં? ગ્રહ ત્યાગ થી એટલું માત્રથી ચાલે? ના, બીજા બધાનો બી ત્યાગ. શાનો ત્યાગ હોય? વાણી અને મન સિવાય બધાનો ત્યાગ. મન વચન અને કર્મ. હે બધા છે ને સાધનો એ. શું કહ્યું પ્રતિમાબેન? શું બોલ્યા? બોલો, કોણ બોલતું હતું? ખબર નહીં કોણ બોલતું હતું. પોષિકાબેન બોલો. બોલો, શું કોઈક બોલતું હતું? બે વ્યક્તિ સાથે બોલ્યા, બોલો. વાણી વાણી હા. વાણી સમ કે છે ને હે? એટલે આપણે સમ કહીએ, દમ કહીએ, એ બધું ખરું ને એમને, રાઈટ? હા હા, એમ બોલો ને, તો પૂછું છું તો બોલતા કામ નથી. હા, બોલો બોલો. હા, બરાબર છે. તો મૌન એ એક ઉપલક્ષણ માત્ર છે. કોનો ઉપલક્ષણ છે? સંન્યાસીનો.
રાઈટ? સંન્યાસીનો આવશ્યક ધર્મ મૌન ઇત્યાદિ છે. બરાબર? તો કિંચ સંન્યાસીના આવશ્યકા યે ધર્મઃ તતો અધિકાઃ તે, એનાથી પણ અધિક કોણ છે? સંન્યાસીને જે આવશ્યક ધર્મો છે તેનાથી અધિક ધર્મો કોના છે? ગ્રસ્ત ગૃહિણઃ સિદ્ધ્યંતિ, જે ગૃહસ્થ માટે જે સિદ્ધ થાય છે. ગૃહસ્થના ધર્મો વધારે છે, સંન્યાસીના તો ત્રિદંડ છે, પણ ગૃહસ્થના તો ધર્મો વધારે છે, અધિક ધર્મ છે. બરાબર? તે હેતુથી પણ ગ્રહિણ સિદ્ધ્યંતિ ઇતિ અપી હેતોઃ તેન ઉપસંહારકૃતો ઇતિ આશયના મૌન વિધિત્યા. એટલે કે ગૃહસ્થના જે ધર્મો છે તે સંન્યાસીના ધર્મો કરતા વધારે છે, એ સિદ્ધ કરવા માટે હેતુથી ગૃહસ્થથી ઉપસંહાર કરેલો છે પેલી પૂર્વશ્રુતિની અંદર. જે આચાર્ય કુલાદ જે વેદમ અધિત્ય ઇત્યાદિ જે છે ને, જે મૂળ જે શ્રુતિ વિષય વાક્યની અંદર જે શ્રુતિ વાક્ય હતું એ, તેથી તેના આશયથી કહે છે કે મૌનની જેમ. હવે અહીંયા ક્વેશ્ચન એ થાય કે સંન્યાસીના ધર્મો જે છે એ કઈ રીતે, અથવા તો વાઇસ વર્સા ગ્રહસ્થના ધર્મો જે સંન્યાસીના ધર્મો કરતા કઈ રીતે વધારે છે, અધિક કઈ રીતે છે? કારણ કે અધિક છે તેથી ઉપસંહાર કરેલો છે, અધિકતાના કારણે પ્રશંસા કરવા માટે ઉપસંહાર કરેલો છે. વાત સમજજો. અને અહીંયા એવું નથી કહી દેવામાં આવ્યું કે સંન્યાસ ખરાબ છે અને ગૃહસ્થ સારો છે બધા માટે, એવું નથી. અહીંયા કોને કયો અધિકારી કોણ છે? અધિકારી કોણ છે આનું? હા, પછી તેનો ભગવત ભાવાળા તે અરે અધિકારી અહીંયા કહું છું ગૃહસ્થ માટે. ગૃહસ્થ માટે અધિકારી કોણ છે? પુષ્ટિ ભક્ત પુષ્ટિ હા. પુરુષોત્તમનું ધ્યાન છે. હા, આજે બધા ખબર નહીં મને સંભળાય છે કે નહીં મારો અવાજ? આ બધા બોલતા કેમ નથી? અવાજ સંભળાય છે કે નહીં? સંભળાય સંભળાય છે, હા, હા. સંભળાય છે. સંભળાય છે. નથી. 4-5 વખત પૂછું ત્યારે બોલો છો. જલ્દી આન્સર આપો. હા, તો બધા માટે એ નથી કહેવાનું કે સંન્યાસના ધર્મો જે છે એના ગ્રહસ્થના ધર્મો સંન્યાસ કરતા વધારે છે એટલે જે છે તેની ઉત્કૃષ્ટતા છે. બધા માટે નથી કહેવામાં આવી રહ્યું. કયા અધિકારી કયા માર્ગને માટે કહેવામાં આવ્યું છે? ભક્તિ માર્ગો બહુવિધ. કયો માર્ગ? પુષ્ટિ એના માટે કહેવામાં આવી રહ્યું છે. આને જનરલાઇઝ નહીં કરવાનું. જનરલાઇઝ કરશો તો એમ એવો તારવણી આવશે, એવો ઇન્ફરન્સ એવું તમે કરશો, તારવણી એવી કરશો કે તેથી કરીને આપણે બધા ગૃહસ્થ સંન્યાસીઓ તો ખરાબ છે. અરે ભાઈ, સંન્યાસીઓ ખરાબ નથી અહીંયા કહેવાનો આશય. સમજમાં આવ્યો? એટલે આ રીતે આ ધ્યાનમાં રાખવું. અહીંયા એવું કહે સંન્યાસનો કોઈ ક્રિટિસિઝમ નથી થઈ રહી અહીંયા. આમાં ઉત્કૃષ્ટતા તો છે ને, કમ્પેરિઝન એ રીતે ઉત્કૃષ્ટ છે પણ ક્રિટિસિઝમ નથી એમ કહી રહ્યો છું. અને એ પણ પાછો આ જે પુષ્ટિ માર્ગ માટે થઈને કહેવામાં વાત છે. જનરલાઇઝ ના કરવું એને, હે ને? પછી તમે બધા જઈને પછી એમ બધાને કહો કે સંન્યાસ, અરે ભાઈ આ એક દેશની વાત છે, એક સ્પેસિફિક ભક્તિ માર્ગ માટે અહીંયા કહેવામાં આવેલી વાત છે. બરાબર? એટલે સુધી સીમિત રાખવાને. સો અહીંયા એમ કહે છે કે ચેષ્ટા વગરનું રહેવું, મૌન શબ્દથી તો બધું કાયિક, વાચિક, માનસિક મૌનત્વ આપણે લઈ લઈએ જો એને ઉપલક્ષણ વિધિથી.
મૌન એટલે ખાલી કાયિક મૌન નહીં, વાચનિક, માનસિક મૌન ઇત્યાદિ, એટલે કે અંદરના પણ જે તમારા જે વિચારો જે છે એના પણ તમે કંટ્રોલ કરો. જેમ એટલે વૃથા આલાપ નહીં કરવો એમ. એકલું એ નહીં એમ કહી રહ્યો છે, ફિઝિકલ છે ને વૃથાલાપ, તો ભૌતિક વસ્તુ છે ને, આત્મિક તો નથી ને. અંદર તો કેટલો બધો વિચાર ચાલતો હોય મનમાં, તો એને શું કરવું? એને પણ કંટ્રોલ કરવું પડશે ને મૌન શબ્દથી તો. બરાબર? તો આંતરબાહ્ય બંનેની એ વાત ચાલી રહી છે મૌન શબ્દથી, માત્ર બાહ્ય નહીં. તો જેવી રીતે ત્રિદંડી સંન્યાસીઓને માટે વાક દેહ ચેતસામ, વાણી, દેહ અને ચિત્ત, બરાબર, એમાં કંટ્રોલ કરવાનું કહ્યું છે. અને એનો જે આપણે પાતંજલિ યોગનો યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, યોગશ્ચિત્ત વૃત્તિ નિરોધ, તો એ અનુસાર મૌન, ચેષ્ટા રહિતપણું અને પ્રાણાયામ એમ કહી રહ્યા છે અહીંયા. પ્રાણાયામ વગેરે જે કેટલા ધર્મો છે ભાઈ સંન્યાસીના. મૌન પદમ અનીહા નિલાયામ આદિ ત્રિદંડી ધર્મોપલક્ષકમ. ચેષ્ટા રહિતપણું, મૌનપણું અને પ્રાણાયામ, 3 વાણી, મન, ચિત્ત, કાયિક, વાચિક, માનસિક, એ જે સંયમ જે છે કરવાનો, આ ધર્મો કહેલા છે. એ ત્રિદંડીના ધર્મો છે. મુનેર ભાવો મૌનમ, વિચારાત્મક મૌન પણ હોવું જોઈએ. મુનેર ભાવો મૌનમ, ખાલી વાચિક મૌનતા નહીં, પણ ચિત્તની અંદર જે વિચારાત્મક જે વિચાર ચાલતા હોય એનો પણ મૌન હોવો જોઈએ. તો મૌન શબ્દથી 3 અર્થની કહે. મૌન શબ્દથી માત્ર બોલવું નહીં એટલું નહીં, એ મુદ્દાની વાત સમજવાની આવશ્યકતા છે. મૌન શબ્દથી ત્રિદંડ દ્યોતિત થાય છે એમ કહી રહ્યા છે કે એટલે વાગિન્દ્રિય, અનિહા એટલે કે ચેષ્ટા રહિતપણું, પ્રાણાયામ અને કયું રહ્યું? અનિહા એટલે બોલ બડબડ જીભથી બડબડ ન કરવું. બીજું પ્રાણાયામ, ને ત્રીજું કયું હતું? વૃથાલાપ. અરે એ તો બડબડ થઈ ગયું ને અનિયામાં જ. હા, એ તો થઈ ગયું. અનિયાની અંદર આવી ગયું ને પ્રાણાયામ, ચિત્ત, એની મૌન રૂપતા. બરાબર ને? તો આ 3 વસ્તુ મૌન શબ્દની અંદર આવી ગયા. આવા બધા જે ધર્મો જે છે સંન્યાસીમાં હોય છે, પણ એનાથી પણ ઉત્કૃષ્ટ, વધારથી અધિકંતુ કોના ધર્મો હોય છે? ગ્રહસ્થના. કેમ? હવે કયા ધર્મો એટલે કે ભગવાનમાં કયા સમર્પણ થશે ભાઈ? ભક્તિ માર્ગમાં તો સમર્પણ છે ને. તો સંન્યાસી તો કોનું કેટલું સમર્પણ કરી શકશે મારા વાલા? કયા ધર્મો ભગવાનમાં સમર્પિત કરી શકશે? વાણી અને મન, વાણી ને વચન. ના પાડી રહ્યો છે મૌન, બોલવું જ નહીં. બરાબર. એટલે એકલા મનનું જ કરી. તો શું કરશે? વિનિયોગ શું કરશે સંન્યાસી ભગવાનને? ઇન્દ્રિય, બધી ઇન્દ્રિય, મન ભગવાન ના પાડી રહી છે ને, મન બોલવાનું જ ના પાડી રહી છે. પણ મનથી ધ્યાન તો કરી શકે ને. કરી શકે પણ પ્રાણાયામ કરવાનું કહ્યું છે અને ચિત્તને સંયમમાં રાખવાનું કહ્યું છે. તો એકદમ શું કરી શકે? કઈ નહીં. ના કેમ કે પોતા પૂરતું જ પોતાના માટે જ છે ને આ બધું. એને ભગવાન માટે તો થોડી.
નહીં નહીં, ભગવાન માટે છે. ત્યાગી પણ જો ભગવાન માટે ત્યાગ કરતો હોય તો જુદી વાત છે. પણ ભગવત ભજન કરતો હોય તો ઠીક છે, પણ જરૂરી નથી. એ તો પોતાના માટે કરતો હોય છે કે એને ત્રિદંડ કર્યો છે, તો ત્રિદંડમાં તો કશું જ ન થઈ શકે, કીર્તન પણ ન થઈ શકે, કરવું હોય તો ન થાય. ત્રિદંડ સંન્યાસ લેવો તમે ભાઈ, પછી ન થઈ શકે કાંઈ પણ. યુ હેવ ટુ બી મૌન. આ મહાપ્રભુજીનો કેસમાં જોઈ લો ને તમે, મહાપ્રભુજીએ સંન્યાસ લીધો ને, મૌનમ, મૌનવત, રાઈટ? તો રૂલ્સ આર સ્ટ્રિક્ટ. એકવાર ત્રિદંડ લો સંન્યાસ તો રૂલ્સ આર સ્ટ્રિક્ટ. ધેન યુ ટુ પ્રિય છે. હા, રૂલ્સ આર સ્ટ્રિક્ટ. પછી તો મૌન ધારણ કરવું જ પડે. તમે એમ કહો મારે તો કીર્તન કરવા જ ભગવાનના, લે ત્યારે આજે તો વસંતના ધમાર ખેલના કીર્તન સમાજ બેસાડવો જ, તો થાય? ન થાય. નોટ અલાઉડ. સો કહેવાનો આશય એ છે કે વાગિન્દ્રિય માત્ર, દેહ માત્ર અને ચિત્ત માત્રનું નિયમન કરનારા જે સંન્યાસના ધર્મો કહેલા છે. વાગિન્દ્રિય માત્ર, દેહ માત્ર, ચિત્ત માત્ર નિયમકાઃ તે ધર્માઃ ઉક્તઃ સંન્યાસિનસ્તથા ઇતરેષામપી ઇન્દ્રિય નિયમકાનાં ધર્માણાં આત્મની સર્વેન્દ્રિયાની સંપ્રતિષ્ઠાપ્યેતિ. જ્યારે ભક્તના વર્સિસ ભક્તના કેસની અંદર શું મળે છે બોલો? ગૃહસ્થ ભક્ત સર્વ ઇન્દ્રિયનો ભગવાનનો વિનિયોગ કરી શકે. હા, સમજમાં આવ્યું કે નહીં? કઈ રીતે અધિકંતુ છે, અધિકતા કઈ રીતે આવી રહી છે? સંન્યાસીને ત્રણેય નો, they are forbidden because of ત્રિદંડ. They are forbidden to say anything, to do kirtan. They cannot do kirtan. કીર્તન, સેવા, નિશ્ચેતન રહેવું, એટલે નિશ્ચેષ્ટ રહેવું જોઈએ, ચેષ્ટા નહીં ત્રિદંડીને. તો પ્રાણાયામમાં રહેવું જોઈએ. સમજ્યા? નો, નથિંગ પોસિબલ. પોસિબલ જ નથી. તો ભગવત ભજન કેવી રીતે કરશે? પુષ્ટિ માર્ગીય ભગવત ભજનમાં તો સર્વ ઇન્દ્રિયોનો સર્વદા સર્વભાવેનો ભજનીયો પ્રજાધિપઃ. કેવી રીતે થશે? નહીં થાય. ગૃહસ્થને વધારે ઇન્સ્ટ્રુમેન્ટ છે સમર્પણના, એથી સર્વ ઇન્દ્રિયોનો જે છે આત્માની અંદર સમર્પણ જે છે તે લોકો કરી શકે છે ભગવાનના માટે. તેથી ભગવાનના વિનિયોગના કારણે અધિકતા છે. સમજો વાતને. ફરીથી કહી રહ્યો છું, જનરલ સ્ટેટમેન્ટ નથી આપી રહ્યા કે ગૃહસ્થ જે છે સંન્યાસ કરતા ઉત્કૃષ્ટ છે, એવું નથી ભાઈ. અહીંયા કન્ટેક્સ્ચ્યુઅલી કહેવામાં આવી રહ્યું છે કે ભગવાનના સમર્પણના કન્ટેક્સ્ટમાં ઉત્તમ છે. એ સમજમાં આવે હું શું કહું છું? જનરલ નહીં, તે નથી આ સ્ટેટમેન્ટ બધા માટે. ભગવાનના સમર્પણ કરવામાં ઉત્તમ વસ્તુ શું છે? સંન્યાસ કે ગૃહસ્થ? ગૃહસ્થ. હા, બસ એટલો કહેવા. બરાબર. સો એ રીતે અહીંયા કે સમજશો તો સમજવો, નહીં તો પાછો એવા કન્ફ્યુઝન ડેવલપ થશે કે ઓહો સંન્યાસી જે છે ખરાબ છે અને ગૃહસ્થ સારો છે. એવું નથી કહેવાનો આશય. સમજમાં આવે ને? તો એના કારણે ભગવાનમાં અધિક વિનિયોગ થવાના કારણે શ્રેષ્ઠતા આવી રહી છે. તેથી કરીને ઉપસંહાર કરેલો છે ગૃહસ્થથી. ગૃહિણો ઉપસંહાર એટલા માટે કરેલો છે. અધિકતા આવી રહી છે
ધેટ ઇઝ વાય. અને અન્ય ભગવદ ચર્ચાથી અન્ય કોઈ પણ વસ્તુ કરવી નહીં, એ પણ ગૃહસ્થ ભગવદ ભક્તને લાગુ પડે છે. ભગવદ ભક્તને તો એને લાગુ પડે જ છે. એટલે અધિકતા ત્યાં આવી રહી છે. સંન્યાસના કમ્પેરિઝનમાં અધિકતા ત્યાં આવી રહી છે. અધિકતા આ સેન્સમાં કે ધર્માણામ આત્મની સર્વેન્દ્રિયાણી સંપ્રતિષ્ઠાપ્યેતિ. ધેટ્સ વાય. ધવલભાઈ, સંન્યાસીમાં પેલું ભગવદ ગીતાનું જે વચન છે એ બી એ લોકો નથી કરતા, એટલે રસનું વધારે, પુષ્ટિભક્તનું વધારે, પેલું યદ દદાસી યદ તપસ્યાસી કૌંતેય તત્ કુરુષ્વ મદર્પણમ. હા, મદર્પણમ. એટલે રસિકતા પુષ્ટિભક્તમાં વધારે, એટલે એ ભગવાનને સારી રીતે એ માની શકે છે. સંન્યાસી કદાચ નહીં માની શકતા હોય, એ રેલિશ નહીં કરી શકતો. એટલા રેલિશ નહીં કરી શકતો હોય અને ભગવાનમાં સમર્પણ પણ એટલો અધિકતા નહીં આવે જેટલું ગૃહસ્થી બરાબર. કરી શકશે પોતાની હંતાસ્પદ અને મમતાસ્પદ વસ્તુઓનો. અને કારણ કે સંન્યાસીએ તેનો ત્યાગ કરી દીધો છે. મમતાસ્પદ વસ્તુનો તો ક્લિયરલી ત્યાગ કરી દીધો છે. અને અહંતાસ્પદ વસ્તુ જે છે એમાં એ નિયમન કરે છે, નિરોધ એટલે પેલો નિરોધ, નાશનો નિરોધ. તો એને ત્યાં દમન કરી દીધો છે શમદમ ઇત્યાદિથી. કરશે શું? બોલશે, મંત્ર બોલશે, શ્રી કૃષ્ણ શરણમ મમ. અરે પણ મમનો તો તે નાશ કરી દીધો છે. હાઉ કેન યુ સે ધેટ? ત્રિદંડ લઈને મમ તો નાશ કરી દીધો છે. ઇઝ ઇટ ક્લિયર વોટ આઈ એમ સેઇંગ? યા, એબ્સોલ્યુટલી. મમનો તો નાશ કરી દીધો છે, તો મમનું શું કરવું? મમ મારો છે એવો ભાવ હોવો જ ના જોઈએ સંન્યાસીને. મારું છે એ ભાવ તો સંન્યાસી માટે ખરાબ કહેવાય. બોલી શકે સંન્યાસી કે મારું છે? ન બોલી શકે. એવો ભાવ લાવી જ ન શકે કે આ મારું છે, મમત્વનો ભાવ. તો શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ મારું શરણ છે. મમ શરણમ શ્રી કૃષ્ણ. બોલી શકે મારું શરણ કૃષ્ણ? એવું બોલી શકે? બોલી શકે? ના બોલી શકે. મારું જ નથી તો શ્રી કૃષ્ણ કઈ રીતે કરવાનું? મમત્વનો જ નાશ છે તો શું કરશે? સમજમાં આવ્યું? એ રીતે છે. અથવા આમાં મમત્વનો નાશ જે છે તે પોતાના મમત્વનો નાશ છે, પણ ભગવાનમાં તો મમત્વ રાખી શકે ને. પણ અહીંયા એ જ એ કહી રહ્યા છે કે ત્રિદંડ સંન્યાસીને કશું જ કરવું એ નિયમ જ એવા છે. આશ્રમ ધર્મનો સંન્યાસ જે છે તે એમાં તો આ નિયમ જ આ છે. કરશે કઈ રીતે? ભાવ કરો, ચાલો કઈ વાંધો નથી, પણ મમ છે જ નહીં તો કઈથી મમ બોલશો? ચલો બોલો, વાંધો નથી. દે કેન ઓલવેઝ ચિત્તમાં એ ભાવના કરે, પણ મમ છે જ નહીં તો શાની ભાવના કરશો? એટલે જે માણસની જોડે પૈસા જ ના હોય એ માણસ પછી એમ કેવી રીતે બોલી શકે કે લે મારા પૈસાનું સમર્પણ કરું? પણ છે જ નહીં તો શું સમર્પણ કરવાના હતા? બળતું ઘર સમર્પણ કરાય? હા, ના કરાય. બળતું ઘર ના થાય. લો મહારાજ સમર્પણ કરું છું, બળતું ઘર એ સમર્પણ કહેવાય? ન કરાય. એ તો બળેલો મમ જે છે એને સમર્પણ શું કરીશું? હવે ભાવના કરો, કઈ વાંધો નથી, પણ છે જ નહીં મમ, તો મમ છે જ નહીં, શું કરશો? ભાવના કરશે તો શું થશે? ઉત્કૃષ્ટ અવસ્થા નથી, કારણ કે યુ આર નોટ ડુઈંગ ધ સમર્પણ ઓફ યોર બેસ્ટ થિંગ્સ.
समझ में आया? बिकॉज यू डोंट हैव एनी थिंग्स, सो व्हाट विल यू डू द समर्पण ऑफ? हाँ, समझ में आया? એ પ્રોબ્લેમ છે. વસ્તુ આ જે ભક્તિ માર્ગના ઉત્કૃષ્ટ અવસ્થાના પર્સ્પેક્ટિવથી સંન્યાસ ઉત્કૃષ્ટ નથી. આશ્રમ ધર્મનો સંન્યાસ ઇઝ વોટ આઈ એમ સેઇંગ. પેલો સંન્યાસ જે ગોપિકાવત સંન્યાસ જે છે, ગોપિકા કૌંડિન્ય ગોપિકા પ્રોક્ત, એ જે છે ગોપિકાઓનો જે સંન્યાસ, એની નથી ચર્ચા હું કરી રહ્યો અહીંયા. અહીંયા મૌનવદ ઇતરેષામ અપી ઉપદેશાતની અંદર આશ્રમ ધર્મનો જે સંન્યાસ જે છે, એટલે ભક્તિ માર્ગીય સંન્યાસની વાત નથી કરેલી. ના, અહીંયા ભક્તિ માર્ગે સંન્યાસ નથી. આ આશ્રમ ધર્મનો સંન્યાસ છે. એ તો અહીંયા ઉપયોગ જ નથી આવી રહ્યો ભક્તિ માર્ગને, ભક્તિ માર્ગીય અધિકારીને ઉપયોગમાં આવી નથી રહ્યો. તેથી ઉપસંહાર જે છે ગૃહિણથી જ ઉપસંહાર કરેલો છે આવા અધિકારીઓને. સંન્યાસ ધવલભાઈ, આ જે બ્રહ્મસૂત્રમાં જ આ બધા દરેક જે બી ઉપનિષદમાં કોન્ટ્રરી વચનો જે એકબીજાને છે, એ આ બ્રહ્મસૂત્રમાં જ ખુલાસા થયા છે ને? એવો બીજો કોઈ ગ્રંથ જ નહીં હોય ને, કે કોઈ લખ્યું જ નહીં હોય કોઈ? કોનો ખ્યાલ નહીં આવે મને. એટલે જે બી એક ઉપનિષદનું વચન બીજા ઉપનિષદના વચન સાથે કોન્ફ્લિક્ટ થતું હોય, એટલે આ અધિકારી વિશે એવું કોઈકે પ્રયાસ નહીં કર્યો ને ભાઈ કયા અધિકારીને છે? દરેક ઉપનિષદમાં સમજો 10 વચન હોય, એમાં ભાઈ આ વચન આના માટે છે, કે બીજા ઉપનિષદના વચન આ અધિકારી માટે છે. એ ખાલી આ બ્રહ્મસૂત્રમાં જ વિચાર આવ્યો હશે ને, બીજા કોઈએ તો કર્યું જ નહીં હોય. ના છે. ઉપનિષદના ભાષ્ય કરેલા છે ઘણા. શંકરાચાર્યજી કેટલા ઉપનિષદના ભાષ્ય લખેલા છે. હા, એટલે એ પર્ટિક્યુલર ઉપનિષદ ના કરે છે, પણ ઓવરઓલ બધા કમ્પેરેટિવ સમજો 108 ઉપનિષદ છે, કે વધારે કે ઓછા બી હશે. તો જે રીતે બ્રહ્મસૂત્રમાં લાવેલા છે, કરેલું છે વિવેચન, એટલે ભાષ્યમાં, એ રીતે પર્ટિક્યુલર ઓવરઓલ આખું ઉપનિષદનું એ રીતે અધિકારી વિશે બી હશે અવેલેબલ કોઈ એવું, કે ખાલી એ પર્ટિક્યુલર ઉપનિષદનું ભાષ્ય જ વાંચ, એટલે કોમેન્ટ ટીકા જ વાંચવી પડે? ઓવરઓલ તો અહીંયા જ છે. બીજા હશે, બધા આચાર્યો લખેલા છે, મારા ધ્યાનમાં નથી. એ ઘણા બધા આચાર્યો લખેલા હશે. ઘણા બધા રામાનુ સંપ્રદાયના અંદર પણ ઘણા બધા લોકોએ ઓવરઓલ એનાલિસિસ કરીને લખેલા છે બધા ગ્રંથો અધિકારી ઉપર. એટલે આઈ ડોન્ટ થિંક દેટ ઓનલી બ્રહ્મસૂત્ર છે આની ઉપર ઉપયોગી. ઘણા બધા આચાર્યોએ લખેલા હશે જ આમ તો. એમાં ખાલી એક જ ફરક આવે ને, કે એ લોકો પુષ્ટિ માર્ગ કે પુષ્ટિ સંપ્રદાયનું એમને એટલું હોય, એટલે એ એક્સક્લુડ કરીને એમના પોતાના થોટ પ્રોસેસ ને જે બંધ બેસતું એ રીતે જ વિવેચન કર્યું. અનબાયાસ્ડ તો બ્રહ્મસૂત્ર જે છે એ મૂળ કહેવાય. કારણ કે વ્યાસ જે છે બધાના ગુરુ છે, કોમન ગુરુ બધાના વ્યાસ છે. શ્રી રામાનુજાચાર્ય કે મધ્વાચાર્ય કે નિમ્બાર્કાચાર્ય, મત્સુદન સરસ્વતી કે શ્રી શંકરાચાર્ય કે આ જે નીચે કાશ્મીર ઉપર કાશ્મીર શૈવિઝમ કે નીચે પેલો કયો બીજા શૈવિઝમ છે ને, પેલા કર્ણાટકમાં કયો શૈવિઝમ છે ભૂલી ગયો પાછો. એટલે ઓવરઓલ what I am saying is કે વ્યાસ બધાના ગુરુ છે. વ્યાસ અસ્માકમ ગુરુ, બધાના ગુરુ છે. અસ્માકમ ને બધાના ગુરુ છે. આખા સમગ્ર વૈદિક સનાતન ધર્મના બધા જેટલા આચાર્ય થઈ ગયા, બધા આચાર્યના કોમન ગુરુ વ્યાસ. વ્યાસનું ન માને તો વૈદિક જ ન કહેવાય. નંબર 1, વ્યાસને ન માને તો વૈદિક જ ના કહેવાય. ભેદની બહાર જ કી ગણી દેવાને. વ્યાસનું જ ન માનતા હોય તો એ વ્યાસનું છે આ બ્રહ્મસૂત્ર. તો એ તો બધાએ ગ્રહણ કરવું જ પડે. વ્યાસને તો બધાને સાંભળવા જ પડે, કોઈ ચારો જ નથી. વ્યાસને ગણો નહીં તો બધું જ જતું રહે. વ્યાસને ન માનો તો વેદ જતા રહે, પુરાણ જતા રહે, બધું જ નીચેથી બધી જમીન જ ખસકી જાય, બધું જ જતું રહે. સમજમાં આવે કે નહીં?
હા પણ બધા આચાર્યોએ પોતપોતાના સિદ્ધાંતો પ્રમાણે એ સૂત્રને એ કર્યા હશે, રાઈટ? Correct. પણ વ્યાસના હમ, એ લોકો પણ એમ જ કહે કે અમે વ્યાસનો મત કહી રહ્યા છે. બરાબર છે. વ્યાસને તમે ના નહીં પાડી શકો કે અમે વ્યાસને નથી માનતા, અમારો આ સ્વતંત્ર મત છે. એ તો કોઈ જુર્રત ન કરી શકે, એવી હિમાકત કોઈ ન કરી શકે કે હું વ્યાસથી ઉપર થઈને હું આ કહી રહ્યો છું એમ. કોઈનામાં હિંમત નથી એવું કહેવાની. એક શંકરાચાર્યજીના અંદર એક આચાર્ય એવું કહ્યું હતું કે શંકરાચાર્યજી છે વ્યાસથી પણ મોટા છે, એવું કંઈક કહ્યું હતું એક સ્ટેટમેન્ટમાં. પણ એવું ન કહેવું જોઈએ, વ્યાસથી મોટા નથી કોઈ, આ દ્રષ્ટિથી મોટા નથી એમ કહેવા માંગે. વ્યાસને ઉલ્લંઘન ન કરી શકાય, વ્યાસના શાસ્ત્રોનું ઉલ્લંઘન ન કરી શકાય. પ્રમાણ શાસ્ત્ર જયારે આપણે કરતા હોઈએ ત્યારે વ્યાસનું વ્યાસ જે છે પ્રમાણ મૂર્ધન્ય છે. પ્રમાણ મૂર્ધન્ય વ્યાસના ગ્રંથ જે રચિત છે. જ્ઞાન અવતાર છે ભગવાન. હા, ઓકે, અહીં રાખીએ. તો અહીંયા કોઈને ક્વેશ્ચન છે? હા, ધવલભાઈ, હા, હવે તમે કીધું કે ત્રિદંડીને મમત્વ નથી, બરાબર? હા, કોને? મમત્વ નથી રાખવાનું ત્રિદંડી સંન્યાસી. હા 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 હા. તો એનો ગોલ તો પ્રભુ જ છે, તો એને મનમાં વિચાર તો આવે જ ને. વિચાર આવે, બરાબર છે, પણ જે વસ્તુનો એ ભગવાનમાં સમર્પણ કરી શકે એ વસ્તુ જ એની પાસે ના હોય તો સમર્પણ શું કરવાનો હતો? વિચાર તો બધા આવે, મને વિચાર આવે. करने से होता है, विचारने से नहीं होता है. करना भी पड़ेगा ना. तो करसे કઈ રીતે? વિચાર તો બધા જ છે. હા, ક્રિયા કેવી રીતે કરશે? હા, અને ક્રિયા જ માત્ર નથી ભક્તિ, વિચાર પણ છે, ભાવ બંને છે. ક્રિયા અને ભાવ અને જ્ઞાન ત્રણેય ભાવ ને પોષણ કરનારો હોવો જોઈએ. તો જેટલી અમાઉન્ટ ગૃહસ્થને અવેલેબલ છે સમર્પણ કરવાની, એટલી અમાઉન્ટ સંન્યાસીને અવેલેબલ છે. જેટલા મટીરિયલ્સ ગૃહસ્થને અવેલેબલ છે બ્રહ્મમાં સમર્પિત કરવાનો, એટલા નંબર ઓફ મટીરિયલ્સ, રો મટીરિયલ્સ સંન્યાસીને છે. કમ્પેર કરો, એ કઈ કહેવામાં આવી રહ્યું છે. સંન્યાસી કરી શકે છે, માનસિક વિનિયોગ કરી શકે છે, પણ બાપડાની જોડે ઘર જ ના હોય, મમ નથી તો ઘર નથી, તો મમની રેન્જમાં આવતી બધી જ વસ્તુઓ, મમની રેન્જમાં શું શું આવશે? આપણી મમની રેન્જની અંદર શું શું આવે છે? મમની અંદર, મારુની અંદર દેહ, આગાર, પુત્ર, પત્ની, બધું. હા, અને દેહ પણ આવશે મમની અંદર. તો મારું દેહ, એટલે દેહ આગાર કીધું. હા સોરી, હા. તો મટીરિયલ અહીંયા કેટલા બધા અવેલેબલ છે વિનિયોગ માટે? પેલામાં મટીરિયલ ઓછા છે અવેલેબલ વિનિયોગ માટે. ધર્મો અધિક થયા ને, અધિક ધર્મો થયા ને ગૃહસ્થના. હવે આપણે કરીએ છીએ કે નહીં જુદી વાત છે મારા વાલા. પાછા એવું નહીં કહેવાનું કે આપણે ગૃહસ્થ થઈ ગયા એટલે આપણે તો બરાબર હારા જ છીએ ને, એવું નહીં. આપણે કરતા ન હોય તો બધી જુદી વાત છે. આપણને મટીરિયલ અવેલેબલ છે કે આટલું આટલું તમારી પાસે છે, તમે જે ભગવાનને માટે ઉપયોગમાં લાવી શકો છો, પણ આપણે કરતા જ ના હોઈએ, ઉપયોગમાં જ ના લાવતો હોય તો પડી પાછા આપણે એવા ને એવા ને કે વૃથા તજ્જન્મ ભૂતલે થઈ ગયું ને. પછી પાછું એવી રીતે હોય બધું જ, પણ પછી કરતા જ વિનિયોગ જ ન થતો, તે એ ખોટું.
અચ્છા છે જ નહીં તોય વિનિયોગ નથી થતો, એ ખોટું. સંન્યાસીઓનો પ્રોબ્લેમ એ છે કે છે જ નહીં તો વિનિયોગ શું કરે. આપણા હાઇડોનિઝમમાં પ્રોબ્લેમ એ છે કે બધું જ છે, ગાડી, બંગલા, મોટા મોટા બંગલાઓ, 4 5 6 7 બંગલાઓ, એક અહીંયા બંગલો, પેણ બંગલો, તહીં બંગલો, અહીં બંગલો, પછી વિનિયોગ જ ન થતો હોય કશાયનો. સેવા જ ના કરતા. તો પછી ગૃહિણોપસંહાર કરવામાં આશય છે કોઈ? હા, ગૃહસ્થ થવાનો કોઈ છે ફાયદો? નથી. વૃથા, યુઝલેસ, વૃથા તજન્મ ભૂતલે, ગૃહસ્થ વૃથા છે તમારું. એટલે કહેવાનો આશય છે કે not just because of કે you have more materials to do સમર્પણ, not just based on that. કેટલા મટીરિયલ્સ તમારી જોડે અવેલેબલ છે અને કેટલા મટીરિયલ્સ તમે, મટીરિયલ્સ એટલે ફિઝિકલ મટીરિયલ માત્ર નહીં ભાઈ, હું એમ નથી કહી રહ્યો પાછું કે જેટલા પૈસા વધારે એટલા તમે સારા ગૃહસ્થ, એવું નથી કહી રહ્યો ભાઈ, કહેવાનો આશય એ નથી. મટીરિયલ્સ એટલે કે તમારી ઇન્દ્રિયો, તમે સમજ્યા કે નહીં? મટીરિયલ્સ એટલે આ ફોન નહીં. મટીરિયલ એટલે ફોન હોય તો ફોનનો વિનિયોગ સારો થશે, એ નહીં, ફિઝિકલ નહીં હું કહી રહ્યો હોય. મટીરિયલ્સ ઇન ધ સેન્સ સર્વેન્દ્રિય ચ અંતઃકરણ પૂર્વક, કર્મેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય, બધી ઇન્દ્રિયોનો તમે વિનિયોગ ગ્રહસ્થમાં તમે કરી શકો છો. હા, પણ સંન્યાસીને લિમિટેડ જ હોય છે, અલાઉડ. ફોર એક્ઝામ્પલ, વેરી સિમ્પલ થિંગ ઇઝ કે સંન્યાસી જે છે, આ ત્રિદંડ જેને લીધેલો હોય એ લોકો મૌન, એને મૌન રહેવું પડે, તો એ લોકો કીર્તન ગાન નહીં કરી શકે. કરી શકશે? કીર્તન ગાન કરી શકે? મોઢાનો ઉપયોગ શું? આલી છે જીબડી, એને શું કરવાનું? જીબડી આલી એને શું કરવાનું? ચરોતરમાં જીબડી આલી તેનું કરવો હું? અમે લોકો એમ જીબડી જ કહીએ ને, જીભ ના કહીએ. શું કે? જીબડી. જીબડી બહુ ચાલે તારી. જીબડી હોય તો ચલાવે ને. જીબડી આલી છે તો બોલો કે નહીં? પેલો તો બોલી જ ન શકે, પેલા ભાઈ તો, સંન્યાસી તો. સમજ્યા કે નહીં? અચ્છા, જીબડી આપી છે ને જીબડી બીજામાં ઉપયોગ કરો તો એ ખોટું, પછી ગૃહિણોપસંહાર ન થાય એ રીતે. બોલો. કોઈ નવી સામગ્રી તમારે સિદ્ધ કરીને ઠાકોરજીને સમર્પિત કર્યું તો સંન્યાસી સામગ્રી ના કઈ છે? કરી જ ન શકે. કેટલી બધી જાતની સામગ્રીઓ તમે લોકો તો કરો, હું તો ગાંડો થઈ જાઉં છું. હું તો એકદમ, મને તો ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ આવી જાય છે અમુક લોકોની વિડીયોઝ જોઈને, અમુક લોકોના સામગ્રી જોઈને તો મને ઇન્ફિરિયોરિટી કોમ્પ્લેક્સ થઈ જાય. મને કશું આવડતું નથી. તો ખેર, મારો તો અલગ જ કેસ છે, પણ જે લોકોને આ સામગ્રીના એક્સપર્ટ કરે, કોણ કોણ સામગ્રી કરે છે અહીંયા? કોણ કોણ એક્સપર્ટ છે સામગ્રીના? હેન્ડ રેઝ કરો તો જરા. સામગ્રી બનાવે કોણ કોણ લોકો સામગ્રી જાતે બનાવો છો? હે? જાતે તો બનાવી જ પડે ને. રેઝ તો કરો યાર. એટલે કહું છું. હું પણ બનાવું છું બધું. હું બધું બનાવું. બહારથી કશું નહીં. બહારથી લવાય ના લવાય. ના ના, ઘરે જ બનાવું છું બધું. હા, નહીં, હું નથી બનાવતો ને. હું તો એ તો કહું છું કે મને આવડતું જ નહીં. હું અને આવડે પણ હું શીખવું જ નથી. જો હું તમને વાત કહું, મારા કેસ જોવો તમે, મને આવડે છે પણ મને કરવું જ નથી. જો આ પ્રોબ્લેમ છે. હવે આનો ઉપયોગ અને જે સામગ્રી બનાવવાનો જે બુદ્ધિ, ઇન્ટેલિજન્સ, અથવા તો એને કઈ કલા કહી દો, ચલો, આવડે છે ખરું મને. I have it, but I don't want to do વિનિયોગ.
Why? Because I am lazy. I don't like it. Yeah. તો એ પ્રોબ્લેમ છે. અચ્છા આવડે છે પણ અલાઉડ નથી સ્ક્રિપ્ચરમાં કોઈ પણ સામગ્રી કરવાનું. સંન્યાસીઓને અલાઉડ જ નથી. ખાવા બનાવવાનું અલાઉડ જ નથી સંન્યાસીઓને. ડુ યુ નો ધેટ? દે કેનોટ કુક. તો બહારથી ઘર બીજાના સાથ ઘરમાંથી જ લેવાનું હોય એવું હોય છે ને કઈ. ભિક્ષાચર્યમ ચરંતી. હા, they don't have any option કે હું ઠાકોરજીને આજે વિલસારું ધરાવું, હું આ ઠાકોરજીને આ ધરાવું. They don't have any option. આ સમજમાં? એ તો ગૃહિણને આ બધી જે લિબર્ટી છે એ પોતે કુક કરી શકે. એક ક્વેશ્ચન, આ શંકરાચાર્યમાં જે માને છે એ બધા સંન્યાસી જ હોય? એ આપણે અત્યારે નથી જતા. આપણે હું શું આશ્રમ ધર્મ સંન્યાસને વિચાર અત્યારે કહી રહ્યો છું. કોઈ મત વિશેષથી લેવા નથી. આપણે કહેવાનો આશય છે કે સંન્યાસ આશ્રમના અંતર્ગત ત્રિદંડ સંન્યાસ લે છે. તો એની જે વસ્તુ જે વિનિયોગ કરી શકે ઠાકોરજીને એ તો લિમિટેડ જ હશે ને મારા વાલા, આપણા કરતા. તો જેમાં રસોઈની વાત કરી મેં, તો રસોઈ એ લોકો ના કરી શકે સિદ્ધ. તો ભગવાનને ધરાવવાનું શું? હવે હમણાં આજે તમારે અક્ષય તૃતીયા છે, રાઈટ? તો શું ધરાવશો આજે સામગ્રીમાં? બોલો. સત્તુના લડ્ડુ. હા હા હા. તો હવે સંન્યાસી જઈને કહો ને જરા કે આજે સત્તુ ધરાવો. તો સંન્યાસી કે ભાઈ મારાથી તો કુક જ ન થાય. તો ભિક્ષાચર્યમ ચરંતી, ભિક્ષા કરીને લાવું. તો ભિક્ષામાં એવું ના માંગી શકે કે સત્તુ જરા ભિક્ષામાં સત્તુ આપો જરા, એવું ના કહી શકે. અચ્છા, સત્તુ આપે છતાં ચલો કોઈ ભિક્ષાની અંદર, તો વળી પાછળ નદી કિનારે જઈને પાછા એને ધોઈ આવવું પડે. બધો જ શુગર જતી રહે સત્તુમાંથી, પછી ધરાવે. હા, સમજમાં આવી કે નહીં? They don't have the liberty because of the limitations of the sannyas ashram. એ લોકોને આવી સેવા જ નથી હોતી. પણ કોઈ કરવા ચાહે ને, એમ કહી રહ્યો છું. સપોઝિટલી કોઈ કઈ કરવા પણ ચાહે તો બાપડા લિમિટેડ થઈ જાય ને, એ હું કહી રહ્યો. એટલે ધર્મની અધિકતા જે છે એ બાય ડિફોલ્ટ ગૃહસ્થને વધારે છે. ધર્મની અધિકતા આ સેન્સમાં કે જે વિનિયોગ થવા યોગ્ય જે વસ્તુઓ છે એ ઘરના ગ્રહસ્થ લોકોને વધારે ડાયવર્સ છે અવેલેબિલિટી ઓપ્શન્સ, અને સંન્યાસીને લિમિટેડ ઓપ્શન્સ છે. એ કહે. બરાબર. અચ્છા, સંન્યાસીઓ જે છે એ મચ્છર ના મારી શકે, કોઈ જીવજંતુને મારી ન શકે. જો સંન્યાસીઓ બીમાર પડે તો હોસ્પિટલ ન જઈ શકે. તો તમે જરા બીમાર પડો તમે કોઈક વખત, પછી તમે એમ કહો કે ભાઈ સેવા, તો બીમાર પડો ને પછી બીમાર થતા જ રહો અને સેવાનો અવસર જ ના પ્રાપ્ત થાય. શું કરવાનું? તમે જઈને હોસ્પિટલમાં ફિક્સ ના કરાવો પ્રોબ્લેમ, ડોક્ટરની જોડે ફિક્સ ના કરાવતા તો તમે સેવા જ ન કરી શકો. ગ્રહસ્થ તો સંન્યાસી તો હા, એ લોકો તો હિંસા ના કરી શકે, જરાય હિંસા ના કરી શકે. સંન્યાસી હિંસા ના કરી શકે, મચ્છર ના મારી શકે, કોઈ એક વસ્તુનું જીવજંતુની હિંસા ના કરી શકે સંન્યાસી. હા, અને કોઈ ટ્રીટમેન્ટ નહીં કે બીમાર પડ્યા તો વીઆઈપી હોસ્પિટલમાં જઈને ટ્રીટમેન્ટ કરાવો, આવું બધું ન હોય સંન્યાસીઓને. ગયા તો ગયા, અચ્યુતમ કેશવમ, ચાલ્યા જાઓ. એમ સમજ્યા કે નહીં? જવાનું તો જવાનું, એક દિવસ જવાનું જ છે. સંન્યાસીઓ તો સંન્યાસ લીધો શા માટે? તો પછી સંન્યાસ લીધો શા માટે? દેહ બચાવવા સંન્યાસ લીધો? દેહ બચાવવા તો નહીં ને.
તો સંન્યાસીઓ જો એ લોકો અલાઉડ નથી આ બધું, હોસ્પિટલની ટ્રીટમેન્ટ કરાવો, અલાઉડ નથી. આ અત્યારના સંન્યાસોમાં મસ્ત મજાનો સંન્યાસ છે, સાલું મારે સંન્યાસી થઈ જવું પડશે અત્યારનો સંન્યાસ તો. શું મજાની લાઈફ છે આજના સંન્યાસી લોકોની તો. આપણો ગુજરાતનો જ છે સંન્યાસ, એક મહાસન્યાસ માર્ગ છે, મહાન સંન્યાસ માર્ગ, એકદમ વીઆઈપી સંન્યાસ માર્ગ, મતલબ માર્ગ. ગુજરાતમાં તો બહુ સુંદર વીવીઆઈપી સંન્યાસ માર્ગ છે. એમાં તો બધા એસી માં જ બેસીને બધા સ્વામીઓ બધા એસી માં જ બેઠા હોય અને આરામની જિંદગી, મસ્ત મજાની જિંદગી. યાર આ તો મારે તો મજાની લાઈફ છે યાર આવી તો પછી કોઈ પ્રોબ્લેમ ના આવે. ગૃહિણોપસંહારની પ્રોબ્લેમ ના આવે પછી ત્યાં, હે ને? સમજ્યા કે નહીં? ત્યાં તો વધારે મટીરિયલ્સ છે આવા ફેક સંન્યાસ માર્ગની અંદર તો પછી એમાં પ્રોબ્લેમ નથી આવતો પછી. જો સવાયા સંસારી, હા, ગૃહસ્થ કરતા મોટો સંસાર એમને તો થઈ ગયો છે. હા, તો એમને વધારે વિનિયોગ કરવો જોઈએ. એમને તો વધારે, હા, એમના તો મોટા મોટા મેન્શન્સ નો વિનિયોગ છે, એમના મોટા મોટી કાર્સ, કેટલી બધી કાર્સ એમની તો, ઓહો. અને એમના તો પાછા કોઈ બીમાર પડે તો આખી પ્રજા બધી ભેગી થઈને એમને વિશ્વની સારામાં સારી હોસ્પિટલમાં ભરતી કરાવી દે. તો આ તો ફેક સંન્યાસ છે, યુઝલેસ સંન્યાસ, નામ માત્ર સંન્યાસ છે, ઇટ્સ નોટ સંન્યાસ. સંન્યાસ આવો ન હોય, સંન્યાસી આવો ન હોય, યુઝલેસ છે આ બધા. ભલે અહીં રાખું. દ્રઢૈન ચરણ કેરો ભરોસો, દ્રઢૈન ચરણ કે શ્રીવલ્લભ નખ ચંદ્ર છટાભિન સબ જગ માંઝ અંધેરો ભરોસો, દ્રઢૈન ચરણ કેરો साधन और नहीं या कली में जासु हो या निबेरो, सूर कहा कहे द्विध आंधरो बिना मोल को चेरो भरोसो, दृढ़ चरण न केरो. श्री वल्लभाधीश की जय. જય શ્રી કૃષ્ણ બધા. જય શ્રી કૃષ્ણ સર્વેને. જય શ્રી કૃષ્ણ. કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઉત્સવની વધાઈ, ઉત્સવની વધાઈ. ઉત્સવની ખૂબ ખૂબ વધાઈ વધાઈ વધાઈ. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ બધાને. રેકોર્ડિંગ બંધ થયું કે નહીં યાર? એક મિનિટ. I have no idea. Okay. Okay.